હસ્તે ઈ લોકાર્પણ કરાયું હતું। ઉપરાંત મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમ નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે સિવિક સેન્ટર શરૂ કરાયું છે। આ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, પાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લીના મોડાસા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર અંતર્ગત સિટી સિવિક સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી। આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને નગરપાલિકાના જૂના બિલ્ડિંગ ખાતે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેરીજનોને મિલકત વેરો, વ્યવસાય વેરો, ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા, ગુમાસ્તા ધારા નોંધણી, આરટીઆઈ સ્વીકૃતિ સહિતની સુવિધાઓનો લાભ મળશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે 34 જેટલી નગરપાલિકાઓનું સિટી સિવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું। જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સિવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે। એટલે એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે। આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા 32 જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે। એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે। સિવિક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો, પાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।